નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વોઇસ મીડિયાની ટીમ પહોંચી ગઈ છે મોડાસાના બસ પોર્ટ ઉપર. અહીં અમે ઉપસ્થિત જે નજારો છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. અહીં આવેલા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, કરોડોના ખર્ચે જે બનેલું બસ સ્ટેન્ડ છે, ત્યાં અહીંયા કોઈ બેઠ્યું અને અંદર કોઈ પડ્યું તો એનો જવાબદાર કોણ? કેમેરામેનને હું કહીશ કે તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરે. અહીંયા ગ્રીલની વ્યવસ્થા જે કરવામાં આવી જોઈએ એ કરવામાં આવી નથી અને અહીંયા હજારો વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટુડન્ટો આવે છે, એમને કંઈ થયું તેની જવાબદાર કોણ? અહીંનું જે તંત્ર છે, તંત્ર ધારાને 2-3 વાર ધ્યાન દોરવામાં આવ્યું, તેમ છતાં અહીં કંઈ કરવામાં આવ્યું નથી. અહીં ઉપસ્થિત લોકો સાથે આપણે વાત કરીશું કે આ જે અહીંયા છે જાળી અહીંયા નથી, એ બાબતે તંત્ર શું કરશે? ત્યાં જાળી લગાવવામાં નથી આવી, સેફટી કોઈ ગ્રીલ નથી, એ બાબતે આપ શું કહેશો? અહીંયા એટલી સુવિધા સારી છે કે અહીંયા લોકો જે પણ બેસે છે, ચોકીદાર કોઈને બેસવા દેતા નથી. બરાબર ના, ચોકીદારની હાજરીમાં તો નહીં બેસે વિદ્યાર્થીઓ, પણ ચોકીદાર હાજર ના હોય ત્યારે વિદ્યાર્થીઓને કંઈ થયું તે બાબતે જવાબદાર કોણ? એટલે ભાઈ તમારે બસ સ્ટેન્ડના ઓફિસમાં જવું પડે. ઓકે, અહીંયા જાળી લગાવવામાં આવી નથી, એ બાબતે તમે શું કહેશો? લગાવવી પડે એમ. લગાવવી પડે એમ. અહીં ઉપસ્થિત બીજા એક વ્યક્તિ, અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ગ્રીલની જાળી લગાવી નથી, એ બાબતે તમે શું કહેશો? જાળી લગાવી જોઈએ. અચ્છા, કાલ ઉઠીને જો કોઈ હોનારત સર્જાઈ તો એ બાબતે જવાબદાર કોણ રહેશે? બસ ડેપો. બસ ડેપો વાળા. તો અહીંયા હજારો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટો ભણવા માટે આવે છે અને કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થયો, સીધા ભોય તળિયે ગયા તો એ બાબતે તંત્રને તો ધ્યાન દોરવું પડે ને. હા. ઓકે, ટ્રેનમાં ઉપસ્થિત બા આપણને મળ્યા છે, એમને સીધી વાત કરીશું. અહીંયા જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યાં જાળી નથી, તો બા તમે એ બાબતે શું કહેશો? જાળી બસ ડેપો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે, તો આટલું કેમ બાકી રાખવામાં આવ્યું ને લગાવવી જોઈએ કે ના? લગાવી જોઈએ. અચ્છા, અહીંયા વિદ્યાર્થીઓ બેસે ને કાલ ઉઠીને કંઈ થયું તો એના માટે તંત્ર જવાબદાર રહેશે ને? ના રહેશે. બરોબર છે. લગાવી બીજું શું જોઈએ કેવું થાય છે? બીજું તે જ કા જાળી લગાવી જ જોઈએ. ઓકે, જે પ્રમાણે તમે જોયું અહીંયા ઉપસ્થિત મોટી ઉંમરના બા છે, એમનું પણ સૂચન છે કે અહીંયા જાળી લગાવવી જોઈએ. તો તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં કેમ છે, એ સૌથી મોટા સળગતા સવાલો થઈ રહ્યા છે. બીજું શું કહેશો બા? નિશાળીઓ સરો બધો હોય બેહુસ છે. હા, નિશાળના છોકરાઓ આવે છે, કોલેજના છોકરાઓ આવે છે. સરો કોલેજના સરો બધો બરોબર બેહુસ. છે.